એક મહિના ઉપરનો સમય વીતી જવા છતાં પહેલગામ હુમલાના આતંકવાદીઓ આપણે પકડી નથી શક્યા. પણ આ એક મહિના દરમિયાન આપણે ઓપરેશન સિંદૂર ને એના પછી પક્ષનો પોતાના તરફી અને વિપક્ષનો સરકાર પર પ્રહાર કરતો પ્રચાર જોયો, દુનિયામાં જઈને ભારત તરફી મુકાતો નરેટિવ પણ જોયો, એમાંથી આવતી તસવીરો પણ જોઈ. પણ આજે ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં શું વાત કરી, શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણા પર થતા હુમલાઓમાંથી આપણે શું શીખી શક્યા? વર્ષોથી આપણા પાંગડા બનતા જતા અર્થતંત્ર માટે શું શીખી શક્યા? ચોથા નંબર પર પહોંચીને દુનિયાની ચોથા નંબરની અર્થવ્યવસ્થાનું બિરુદ મેળવ્યા પછી ભારતમાં એ જ સમયે સમાચાર આવે કે હરિયાણાના રોહતકમાં એક પરિવારના 7 સભ્યોએ એક સાથે કારમાં બેસીને જીવન ટૂંકાવી દીધું છે, કેમ કે એમણે એક બિઝનેસ શરૂ કર્યો હતો. 1 કરોડ રૂપિયાની લોન માથા પર હતી, ધંધો ન ચાલી શક્યો, જીવન જીવી ન શક્યા. એ ધાર્મિક કથા સાંભળીને આવી રહ્યા હતા અને તોય એમાંથી મોટિવેશન ન મેળવી શક્યા. આ સમાચારોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહાત્મા મંદિર ખાતેના સંબોધનની વાત કરવી છે. એમણે આશાવાદની બહુ સરસ વાત કરી. ગિફ્ટ સિટી જ્યારે બનવાનું હતું અથવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા કાર્યક્રમોની જ્યારે પ્રધાનમંત્રીએ શરૂઆત કરી, એ વિઝન જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે દુનિયા માનવા નહોતી તૈયાર કે આવું કશું બની શકે છે. દુનિયાએ સતત એ વાત પર પ્રશ્ન કર્યો, આપણે એનો જવાબ આપ્યો. વર્ષોથી આજે પણ દેશમાં જે ધોલેરા કે લોથલ માટે જે મજાકો થઈ રહી છે, એ આજે સ્વપ્ન સાકાર થઈને ઊભું છે. કચ્છની એ ધરતી કે જે સાવ રણ હતી, અને કાલે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ખાલી રણ નથી, આ તો ગુજરાતનું તોરણ છે. કચ્છમાં કક્કામાં ક કચ્છનો તો ખમીરનો ખ, એ રીતે કચ્છને જ્યારે બિરદાવી રહ્યા હતા. પણ વર્ષો પહેલા જ્યારે સાવ વેરાન રણમાં એક મહોત્સવ થશે અને કરોડોની ઇકોનોમી આવશે, એ વિચાર જ્યારે મૂકવામાં આવ્યો ત્યારે કદાચ દુનિયાએ એને બહુ સરળતાથી કે સારી રીતે નહીં સ્વીકાર્યો હોય. દુનિયા ક્યારેય અસ્પષ્ટ લાગતા અથવા ખૂબ વિઝનરી વિચારોને સરળતાથી સ્વીકારતી નથી, કેમ કે દુનિયા એના માટે ટેવાયેલી નથી. પણ એ સાર્થક થાય ત્યારે બહુ સ્પષ્ટતા સાથે સામે ઊભા હોય છે. પ્રધાનમંત્રી મોદી ગિફ્ટ સિટીની વાત કરી રહ્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વડનગરની સાકાર થવાની વાત કરી અને પછી એમણે કહ્યું કે લોથલ સાકાર થશે. લોથલથી જોડે ધોલેરા આવેલું છે, અને ધોલેરાનો પ્રધાનમંત્રીનો ધોલેરા એરપોર્ટ માટેનો બોલાતો જે વિડીયો છે એ આજે પણ મજાકનો વિષય બને છે. પણ હકીકત એ છે કે અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટમાંથી બહુ જ બધો કચરો ત્યાં ધોલેરામાં ઠાલવીને એક અદ્ભુત પ્રયત્ન થઈ રહ્યો છે, ને કે એવું શહેર ચાઇનાની તર્જ પર બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ચીને જે રીતે સેન્ટર બનાવ્યા, ચીને જે રીતે કોરિડોર બનાવ્યા અને પોતાના અર્થતંત્રને વિકસાવ્યું, આપણે પણ કદાચ એ જ દિશામાં જઈ શકીએ છીએ. ડેંગ ઝાઓપિંગ જેટલા વર્ષમાં કરી શકે છે કે પછી સિંગાપોરમાં લી ક્વાન જેટલા વર્ષોમાં કરી શકે છે, ભારત એટલા વર્ષોમાં એ સાબિત નથી કરી શક્યું. ભારતની અંદરની રાજનીતિ અને રાજનીતિની પ્રાથમિકતાઓ બહુ જ અલગ છે. ભારતમાં કામ કરવા કરતાં કામ કરી રહ્યા છીએ એ દેખાડવું વધારે મહત્વનું બની જાય છે. ભારતમાં 1000 કરોડના પ્રોજેક્ટ પાછળ ઓછામાં ઓછા તમારે 100-200 કરોડ તો જનતાને ખાલી કન્વિન્સ કરવા માટે, આજુબાજુના લોકોને ખુશ કરવા માટે વાપરવા પડે છે. એ 1000 કરોડમાંથી અમુક કરોડ છે કે એ નેતા અને અધિકારીઓના ભ્રષ્ટ શાસનમાં ખવાઈ જાય છે, અને છેલ્લે પ્રોડક્ટના નામ પર આપણી સામે શું આવતું હોય છે. આપણે જ્યારે સિંગાપોર કે પછી ચાઇના જેવા દેશોની સરખામણી કરીએ છીએ અથવા ચાઇના વિશે પ્રધાનમંત્રી જ્યારે બોલે છે, ત્યારે બહુ બધા પ્રશ્નો છૂટીને જાય છે કે આપણે આજે પણ વડનગરના વૈભવને, એ વૈભવ આપણી પાસે અદ્ભુત હોવા છતાં એની પરંપરાઓને બહુ સારી રીતે ન સાચવી શકવાની જવાબદારી માથે લીધા વગર આપણે માત્ર ઇતિહાસની એ વાતોથી ખુશ થઈ રહ્યા છીએ જે વર્તમાનમાં આપણી ક્ષમતા કરતાં આપણે બહુ સરસ નથી કરી શક્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ અને એમાં લેવાયેલા અદ્ભુત નિર્ણયો જોયા પછી, અથવા એમનો પહેલો કાર્યકાળ જોયા પછી એમને જે ખૂબ વચ્ચે રહીને જે માણસો જોવાનો પ્રયત્ન કરે છે, એ વાતનો સવાલ એમના માટે છૂટવાનો છે કે આપણે છેલ્લા કેટલાય સમયથી બિરદાવી શકાય એવા બહુ જ બધા અદ્ભુત કાર્યો કરવાની ક્ષમતાવાળો દેશ હોવા છતાં નથી કરી શક્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશજી વિશે વાત કરી. એક ખૂબ સિમ્બોલિક વાત હતી, પણ એ ઈશારો ચાઇના તરફ જઈ રહ્યો હતો. એ માત્ર પ્રતીકવાદ પૂરતી સીમિત ન રહી જાય એ વાત મહત્વની છે. પ્રધાનમંત્રી કહી રહ્યા હતા કે આપણે ચાઇનાથી, એટલે ચાઇનાનું એમણે નામ નથી લીધું, પણ વિદેશી વસ્તુઓના બહિષ્કારની એમણે વાત કરી. તુર્કીએ પાકિસ્તાનને મદદ કરે, આપણે ટેમ્પરરી થોડા સમય માટે તુર્કી અમે ફરવા નહીં જઈએ એવું કહીએ. પોતાની લાગણી કે પોતાની દેશભક્તિ દર્શાવવાનો એક રસ્તો હોઈ શકે, પણ એ એકમાત્ર રસ્તો નથી, અને માત્ર સામાન્ય નાગરિકોના બહિષ્કારથી એ માત્ર સિમ્બોલિઝમની જેમ સ્થાપિત થઈ શકે. તમે એક દર્શાવી શકો કે અમે આ કર્યું છે, પણ એ લાંબુ કેટલું ટકશે એનો કોઈની પાસે જવાબ ન હોય. રાજનૈતિક સ્થિતિઓ જેમ જેમ બદલાતી જાય એમ કોઈ દેશ કોઈના પરમનન્ટ દુશ્મન કે મિત્ર રહેતા નથી, પણ એ દેશનો વિકાસ અને એ દેશનું આગળ વધવાની એની દેશની ગતિ એ નક્કી કરે છે કે એ દેશ કેટલા લાંબા સમય સુધી કોઈનો શત્રુ કે કોઈનો મિત્ર બની શકવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ ચીનની વાત નથી કરી, પણ એમણે ઝીણી ઝીણી આંખો ખુલે પણ નહીં એવી આંખોવાળી જ્યારે એમણે વાત કરી ત્યારે એ ચાઇના માટે કહી રહ્યા હતા. સૌથી પહેલા પ્રધાનમંત્રીએ ચીન માટે શું કહ્યું એના પર કરીએ નજર. હમ ગાંવ ગાંવ व्यापारियों को शपथ दिलवाएं, व्यापारियों का कितना ही मुनाफा क्यों ना हो, आप विदेशी माल नहीं बेचोगे. लेकिन दुर्भाग्य देखिए,
गणेश जी भी विदेश से आ जाते हैं। छोटी आंख वाले गणेश जी आएंगे। गणेश जी की आंख भी नहीं खुल रही है। होली होली रंग छिड़कना है, बोले विदेशी। हमें पता था, आप भी अपने घर जाकर के सूची बनाना। सचमुच में ऑपरेशन सिंदूर के लिए एक नागरिक के नाते मुझे एक काम करना है। आप घर में जाकर सूची बनाइए कि आपके घर में 24 घंटे में सुबह से दूसरे दिन सुबह तक कितनी विदेशी चीजों का उपयोग होता है। आपको पता ही नहीं होता है। आप हेयर पिन भी विदेशी उपयोग कर लेते हैं, कंघा भी विदेशी होता है, दांत में लगाने वाली जो पिन होती है वो भी विदेशी घुस गई है, हमें मालूम तक नहीं है, पता ही नहीं है। दोस्तों, देश को अगर बचाना है, देश को बनाना है, देश को बढ़ाना है, तो ऑपरेशन सिंदूर ये सिर्फ सैनिकों के जिम्मे नहीं है। ऑपरेशन सिंदूर 140 करोड़ नागरिकों के जिम्मे। આપણે જ્યારે પ્રતીકવાદની કે સિમ્બોલિઝમની વાત કરીએ છીએ કે શું કામ આખા દેશમાં બધી જ વ્યવસ્થાઓ માત્ર પ્રતીક દર્શાવવા પૂરતી સીમિત રહી જાય છે? શું કામ દેશભક્તિ 2 દિવસો માટે દર્શાવવાની વાત પૂરતી સીમિત રહી જાય છે? કે શું કામ દરેક ઘટનાઓને માત્ર એ સીમિત દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે? એના 2-3 ઉદાહરણ આપવા છે, પણ એ ઉદાહરણ આપણી પાસે એટલે આવે છે કેમ કે દેશની સરકારો પણ પ્રતીકવાદમાં જ માને છે। એ ખાલી દર્શાવી દે છે, બોલી દે છે, પણ એના પછી લાગુ કરવાની કે નીતિની વાત આવે છે ત્યારે આંકડાઓ એ વાતનો જવાબ આપતા નથી। સૌથી પહેલા પાક શબ્દની વાત કરવી છે। પાકનો ઉર્દુના સંદર્ભે તમે પાક જુઓ તો એનો મતલબ પવિત્ર થાય, જેના પરથી પાકિસ્તાનનું નામ પડ્યું હશે એવું આપણે માનીએ। પણ આપણે ત્યાં જે પાક શાસ્ત્ર છે અથવા આપણે ત્યાં ખેડૂતો જે પાક લે છે અથવા આપણે જે કોપરા પાક ખાઈએ છીએ એને પાકિસ્તાન સાથે કોઈ જ લેવા દેવા નથી। પણ આપણા દેશમાં અદ્ભુત માણસોના અદ્ભુત વિચારો જુઓ કે એમણે મૈસૂર પાકનું નામ મૈસૂર શ્રી કરી નાખ્યું। એમણે કહ્યું કે અમે કોપરા પાકને કોપરા શ્રી કહીશું। કોપરા પાકને કોપરા શ્રી કહેવાથી કે પછી મૈસૂર પાકને મૈસૂર શ્રી કહેવાથી પાકિસ્તાનને શું ફરક પડવાનો અથવા ભારતને શું ફરક પડવાનો એનાથી? આ તો ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરવાની પત્રકાર પરિષદ જે વિજયભાઈ રૂપાણીએ કરી હતી ને એના પરથી એમણે એવું કહ્યું કે અમે આ પોલિસી બના, ડ્રેગન ફ્રૂટને કોઈ ડ્રેગન ફ્રૂટ કહેશે, તમે કમલમ કહેશો, એનાથી ચાઇનાને શું ફરક પડ્યો? આપણે ડ્રેગન ફ્રૂટનું નામ બદલી દીધું, પછી એનાથી ચાઇનામાં જાણે બહુ જ મોટો ભૂકંપ આવી જવાનો હોય ને ચાઇનાનો વિરોધ થઈ જવાનો હોય, એ પ્રકારની પરિસ્થિતિ આપણે હવે પાક સંદર્ભે પણ કરીએ છીએ। પાક એને આપણે પાક કળા, પાક શાસ્ત્ર છે, રસોઈ સાથે એને સાંકળવામાં આવે છે। એ શબ્દના બહુ જ બધા મતલબો થાય છે, પણ એમાંથી આપણે પાક એટલે પાકિસ્તાન એવું ધારી લીધું, એવું માની લીધું અને માત્ર એવું માન્યું નહીં, લોકોએ દુકાનના બોર્ડ બદલ્યા। બોર્ડ બદલવામાં કે નામ બદલવામાં કે સિમ્બોલ બદલવામાં જેટલો ખર્ચો આપણે કર્યો એટલો ખર્ચો કદાચ વધારે સારી મીઠાઈ બનાવવામાં, નકલી માવો ન વાપરવામાં, નકલી ઘી ન વાપરવામાં, નકલી તેલ ન વાપરવામાં અને સામાન્ય માણસોને હેરાન કરવામાં કે એમને ઓછા લૂંટવામાં જો કદાચ એ ખર્ચો કર્યો હોત તો પાકિસ્તાનને તો ખબર નહીં, ભારતને ખૂબ બધો ફાયદો થતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચાઇનીઝ પ્રોડક્ટ ન લેવાની કે પછી ઝીણી આંખોવાળા ગણપતિ બાપાની વાત કરે છે ત્યારે નીતિ એ સરકારના નિયંત્રણના હેઠળની વાત છે। જે માણસો ચાઇનીઝ દોરીના સપ્લાયની વાત કરે છે કે ચાઇનીઝ ગણપતિ લાવવાની ન લાવવાની વાત કરે છે, એ માણસો પોતાના ઘરમાં જ્યારે જો અપર મિડલ ક્લાસમાંથી કે પછી એનાથી ઉપરના એક ક્લાસમાંથી આવે છે તો જરૂર પડે ત્યારે ફર્નિચર એ ચાઇનાથી મંગાવતા હોય છે। એક્સપોર્ટનો ડેટા બહુ જ મહત્વનો છે। આંકડા શું કહી રહ્યા છે? સૌથી મોટી વાત, 58 બિલિયન $ની આપણી વચ્ચે ટ્રેડ ડેફિસિટ છે। આપણે ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ $67.9 બિલિયન અને જે ગયા વર્ષે લગભગ 700માંથી લગભગ $100 બિલિયન જેટલો આંકડો પહોંચ્યો હતો। જે ઓફિશિયલ ડેટા છે એ પણ જોઈએ તો $67.9 બિલિયન આપણે ચાઇના પાસેથી લઈએ છીએ, જ્યારે આપણો $9.9 બિલિયન એક્સપોર્ટ છે। ગેપ બહુ જ વધારે છે। 58 બિલિયન ની ગેપ છે અને આટલી મોટી ગેપ વચ્ચે આપણે લાવીએ શું છીએ? તો શું આની અંદર ઝીણી આંખવાળા ગણપતિ બાપાનું કેટલું યોગદાન? અથવા હું ચાઇનીઝ દોરી નહીં વાપરું કે પછી તુક્કલો નહીં ઉડાડું, જે ભલે એનું નામ ચાઇનીઝ તુક્કલ બન્યું છે, અથવા અમુક ફટાકડા પણ જે બને ભારતમાં છે પણ એનું નામ ચાઇનીઝ પડ્યું એટલે આપણે વાપરવાનું બંધ કરી દીધું। બિલકુલ એ જ રીતે જે રીતે આપણે મૈસૂર પાકનું નામ મૈસૂર શ્રી કરી દીધું, એનાથી ચાઇનાને કેટલો ફરક પડવાનો? વાત જો ખાલી એ પ્રતીક દર્શાવવાની હોય કે ભાઈ હું રાષ્ટ્રવાદી છું, રાષ્ટ્રભક્ત છું અને એટલા માટે હું એ નહીં વાપરું, તો એ બહુ જ સરસ વાત છે, પણ આમાં ફરક માત્ર સરકાર પાડી શકે એમ છે। ટોપ 10 ડેટા તમને કેવા છે? આપણે ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ્સ $5.5 બિલિયન ના ત્યાંથી લઈએ છીએ। બીજા નંબર પર કમ્પ્યુટર હાર્ડવેર છે। સૌથી મોટી વાત, ગુજરાતમાં જેટલી સરકારી શાળાઓમાં મોટી મોટી ડિસ્પ્લે અને કમ્પ્યુટર્સ ને બધું અપાયું છે એ બધું જ પોર્ટ પર આવે ચાઇનાથી છે, અલગ અલગ હોય છે, મેડ ઇન ચાઇના, એસેમ્બલ્ડ ઇન ઇન્ડિયા।
બંને ચાઇનામાં છે, આપણે એને અહીંયા છૂટું છૂટું મંગાવીએ છીએ, સીપીયુ અલગ મંગાવવાનું, સ્ક્રીન અલગ મંગાવવાનું, બધું ભેગું કરીને અહીંયા આપી દેવાનું એસેમ્બલ કરીને, આપણે એવું કહીએ કે આપણે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ લીધી છે. ભારતમાં એવી કંપની છે કે જે બનાવે છે, એનું પ્રોડક્શન હોવા છતાં સરકારના અધિકારીઓ મેડ ઇન ચાઇના પ્રોડક્ટ વાપરે છે. મોટા ભાગની, એટલે ગુજરાતની તો સરકારી વ્યવસ્થાઓમાં મોટા ભાગના કમ્પ્યુટર સોફ્ટવેર્સ અથવા હાર્ડવેર જેટલા વપરાઈ રહ્યા છે ત્યાંથી વપરાઈ રહ્યા છે. ટેલિકોમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 3જા નંબર પર છે. ઓર્ગેનિક કેમિકલ 4થા નંબર પર. ડેરી મશીનરી ચાઇનાથી આવે છે. રેસિડ્યુ કેમિકલ ચાઇનાથી આવે છે. ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ ચાઇનાથી આવે છે. પ્લાસ્ટિકનું રો મટીરિયલ ચાઇનાથી આવે છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ચાઇનાથી આવે છે. ઇલેક્ટ્રિક મશીનરી ચાઇનાથી આવી રહી છે. આપણે ખૂબ અદ્ભુત ડેરીમાં આપણે ચાઇના કરતાં પણ આગળ છીએ, એના પ્રોડક્શનમાં આગળ છીએ. આપણે મશીનરી જાતે નથી વિકસાવી શકે, એની ટેકનોલોજી આપણે ત્યાં બહુ અદ્ભુત નથી બનેલી. મોરબીમાં સિરામિકમાં આપણે બહુ જ અદ્ભુત કામ કરી રહ્યા છીએ, પણ ટેકનોલોજી આપણે જર્મન કાં તો ચાઇનીઝ વાપરી રહ્યા છીએ. દુનિયાની કોઈ પણ વ્યવસ્થાઓ, એટલે ફાર્માસ્યુટિકલથી માંડીને મોટાભાગની ઇન્ડસ્ટ્રી આપણી પાસે ખૂબ વિશાળ હોવા છતાં એની ટેકનોલોજી, ના સોફ્ટવેર કે ના હાર્ડવેર, બહુ જ અદ્ભુત આપણે આટલા વર્ષો પછી પણ બનાવી શક્યા છીએ. સરકાર જો એવું ઈચ્છે કે મારે ત્યાંથી ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દેવું છે, તોય એટલું સરળ નથી. આપણે એટલું બધું ચાઇનાથી લઈ રહ્યા છીએ, અને માત્ર આપણે નહીં, મોટાભાગની દુનિયા ચાઇના પર આધારિત થઈ ગઈ છે. અને એટલા જ માટે કહેવા માટે પાકનું નામ શ્રી કરી દઈએ કે પછી ઝીણી આંખવાળા ગણપતિજીનું નામ લે પ્રધાનમંત્રી, તો એનાથી એક સંદેશ જાય છે. પણ એ સંદેશ આપણી અંદર એક રાષ્ટ્રવાદનો માહોલ બનાવવા માટે પૂરતો સાબિત રહે છે. એનાથી વિશેષ કશું આપણે સાબિત નથી કરી શકતા. દુનિયામાં પણ આપણે ઓપરેશન સિંદૂરનો પ્રચાર કરી રહ્યા છીએ. પક્ષ વિપક્ષના નેતાઓ એક સાથે જઈ રહ્યા છે, અને સૌથી અદ્ભુત રીતે જે ભારતનો નેરેટિવ દુનિયામાં મૂકી રહ્યું છે, અથવા ભારતનો દ્રષ્ટિકોણ જે નેતાઓ દુનિયામાં મૂકી રહ્યા છે, જે કોઈ જ વિશેષ રીતે કોન્ફ્લિક્ટ ન કરતા ભારતની વાત પહોંચાડી રહ્યા છે. કુવૈતમાં અસદુદ્દીન ઓવૈસી હતા, અને કુવૈતમાં અસદુદ્દીન ઓવૈસી બહુ સરસ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે સરખામણી કે સ્પર્ધા કરવા માંગે છે, જ્યારે પાકિસ્તાનના જનરલ આસિમ મુનીર એ એવો ફોટો આપી રહ્યા છે પોતાના પ્રધાનમંત્રીને કે જે હકીકતમાં એક ચાઇનીઝ મિલિટરી એક્સરસાઇઝનો જૂનો ફોટો છે, ને એ વાયરલ ફોટોને પાકિસ્તાનની એક્સરસાઇઝ એવું કહીને, અથવા યુદ્ધમાં અમે હરાવી દીધું ભારતને એવું કહીને આપી રહ્યા છે. આટલી ખુલ્લી રીતે જો પાકિસ્તાનને ખુલ્લા પાડવાનું વાત કોઈ કરતું હોય, કે પછી શશી થરૂર જે રીતે પોતાનો પર્સપેક્ટિવ મૂકી રહ્યા છે, અભિષેક બેનર્જી જે રીતે વાત મૂકી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી તરફથી બહુ જ ઓછા નેતાઓ એવા મોકલી શકાયા છે, અથવા જે ગયા છે ત્યાં, કે જે બહુ જ સરસ રીતે દુનિયાને કન્વિન્સ કરી શક્યા હોય કે ભારતે શું કર્યું. જેમને મોકલ્યા છે એમણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે, ને એમણે પણ સરસ રીતે વાત કરી છે. પણ દુનિયામાં સાથે એક સંદેશ પણ જઈ રહ્યો છે કે દેશમાં અલગ અલગ મતાંતરો અને વિચારો હોવા છતાં, અલગ અલગ રાજનૈતિક દ્રષ્ટિકોણો હોવા છતાં, અલગ પક્ષોમાંથી આવતા હોવા છતાં, દેશની વાત આવે ત્યારે બધા જ એક સાથે એક વાત મૂકી શકે છે. અને આ જ તો રાષ્ટ્રવાદ છે. એક જ મત, એક જ વિચાર, એક જ વ્યક્તિ કે એક જ વિચારધારાની જ સરકાર હોવી જોઈએ. એમણે જે કહ્યું એ પરમ સત્ય, અને એ જે કે એ પ્રશ્નોથી પર છે. આ પ્રકારની વિચારધારા કોઈ દેશને આગળ નથી લઈ જઈ શકતી. અને એટલા જ માટે જ્યારે લોકતંત્રનું અદ્ભુત સ્વરૂપ આપણે એક સાથે બહુ સરસ રીતે બતાવી રહ્યા છીએ, અને દુનિયાના મંચ પર આપણે એ વાતને લઈ જઈ શક્યા છીએ, ત્યારે ભારતે એ વિચાર કરવો પડશે કે લોકતંત્રની આટલી ખૂબસૂરતી વચ્ચે પણ આપણે શું કામ પ્રશ્નો કરવાનું, બોલવાનું અને આપણો મત ખુલીને મૂકવાનું ચૂકી રહ્યા છીએ. અસદુદ્દીન ઓવૈસીને સાંભળીએ, જેમાં એમણે પાકિસ્તાન વિશે, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ વિશે વાત કરી છે. I am telling you something, fact about the fact. I think yesterday the Pakistani army chief had gifted a photo to the Pakistani Prime Minister Shehbaz Sharif. President of Pakistan was there, the Speaker of National Assembly was there. And these stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. तो हम बचपने में हम स्कूल में सुनते थे कि अक्सर स्कूल में क्या होता था कि हम अच्छे पढ़ने वाले बच्चे के बाजू पे बैठता था. तो नकल करने के लिए अकल भी चाहिए. इन नालायकों को अकल भी नहीं है. So you just imagine that your own country's Prime Minister, President, Speaker of National Assembly is there. Your so-called Mr. Field Marshal is there, and the Field Marshal gives a photograph of a Pakistani Chinese drill of PHL-03 in 2019. So this is what Pakistan indulges in, and that is why you must not
whatever Pakistan is saying, don't even take it with a pinch of salt. Rely on what our foreign ministry is saying, our official spokesperson are saying. સ્પાઇડરમેન ફિલ્મનો ડાયલોગ છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. તમારી પાસે જો અમર્યાદિત સત્તા છે તો એની જવાબદારીઓ પણ આવતી હોય છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રોડ શો દરમિયાન એક્ટિવા લઈને નીકળ્યા હતા. એક્ટિવા લઈને નીકળ્યા ત્યારે તરત જ બધા જ લોકોએ સૌથી પહેલા જોયું કે ગૃહમંત્રીએ પોતે હેલ્મેટ પહેર્યું છે કે કેમ. એમણે હેલ્મેટ પહેર્યું હતું. એમની પાછળ જે બીજા નેતા ચલાવી રહ્યા હતા એમણે પણ હેલ્મેટ પહેર્યું હતું. અમદાવાદ શહેરના પ્રમુખ હતા, પાછળ બેઠેલા લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું. ગૃહમંત્રીએ એ યાદ રાખીને લગભગ હેલ્મેટ પહેર્યું હશે કે એમને ખબર હશે કે એ દેખાશે રસ્તા પર, એમનો ફોટો પડશે ને ફોટો પછી એ ચર્ચામાં પણ આવશે. પણ એક જોવાનું એ ભૂલી ગયા કે એ જે એક્ટિવા લઈને નીકળ્યા હતા એ જેમની એક્ટિવા હતી એમના પર પણ ગાડીનો મેમો આવેલો છે. 26 માર્ચનો મેમો છે, સવારે 9:14 અને આજ દિન સુધી એ મેમો ભરવામાં નથી આવ્યો. ગૃહમંત્રીએ જે હેલ્મેટ પહેર્યું હતું એ હેલ્મેટની ક્લિપ પણ એમણે બંધ નહોતી કરી, ખાલી એમને લગાવેલું હતું. આમ જોવા જઈએ તો આ દેશમાં કેટલા માણસો ખૂબ ગંભીરતાથી હેલ્મેટ પહેરીને જાય છે, કેટલા લોકો મેમો યાદ રાખીને ચલણ ભરે છે. પ્રશ્ન એ છે કે કેટલા લોકો એવા છે કે જે ચલણ ભરવાનું ભૂલી જાય તો એમના પર કાર્યવાહી નથી થતી. કેટલા લોકો એવા છે કે જે આ રીતે જાય તો એમને પોલીસ રોકે નહીં. અનેક માણસોને ટ્રાફિક પોલીસના, ટ્રાફિકના કર્મચારીઓના જે મોટે ભાગે કોન્ટ્રાક્ટ પર હોય છે કાં તો હોમગાર્ડના જવાનો હોય છે, એમના ટીઆરબીના કે હોમગાર્ડના જવાનોના એવા અનુભવ થયેલા છે કે એમને રોક્યા પછી જ્યાં સુધી કોઈ એક ફોલ્ટ ન નીકળે ત્યાં સુધી ન જવા દે. એ જ વખતે જ્યારે પ્રધાનમંત્રી જઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે જ એક વિડીયો વાયરલ થયો. એમાં એક છોકરો ઊભો હતો અને એને એવું કહ્યું કે 1000 થાય છે પણ 200 આપીને જવા દે. કરપ્શનમાં મોટે ભાગે એવું હોય છે કે મારો એ ફાયદો ને તારો એ ફાયદો. 1000 રૂપિયા દંડ છે, તું 200 આપી દે, 200 મને મળશે, પેલા 1000 સરકારને મળશે, કોઈ મતલબ નથી. આપણે નીતિ નિયમો દરેક વખતે બનાવીએ જ એવા છીએ કે જેમાં કમ્પલસરી કોઈને કોઈ ફસાય. એટલા બધા નીતિ નિયમો, એની સમજણ કોઈ દિવસ નહીં આપવાની, ટ્રાફિક સાયન્સ વિશે વાત નહીં કરવાની અને પછી સામાન્ય માણસોને એમાં એ ફસાઈ જવા માટે એને છોડી દેવાના. સામાન્ય માણસો પાસેથી દંડ લઈ લેવામાં આવે છે. તિરંગા યાત્રામાં રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હેલ્મેટ વગર ચલાવે, એમને કોઈ દંડ ન થાય. ગૃહમંત્રી જે એક્ટિવા લઈને નીકળે એ એક્ટિવા ચર્ચાનો વિષય બને, પણ એના પછી એનાથી કોઈ વિશેષ ફરક ન પડે, કેમ કે ગૃહમંત્રી માટે કહેવા માટે સરખામણી એ વાત હશે કે ભાઈ હું ગૃહમંત્રી છું, મને ખબર હતી એટલે હું હેલ્મેટ પહેરીને નીકળ્યો છું અને ક્લિપ બંધ કરવું જરૂરી ન લાગ્યું, કેમ કે એમણે પણ પોતાની સેફટી માટે ક્યાં હેલ્મેટ પહેર્યું છે. એમને પણ તો એ કોન્શિયસ રહીને પહેર્યું હશે કે ફોટો પડશે ને લોકો ચર્ચા કરશે ને આપણે વિવાદોમાં નથી પડવું. આપણે ત્યાં મોટે ભાગે એકબીજાને દેખાડવા માટે જ નીતિ નિયમો લાગુ પડે છે. જ્યારથી આ તસવીર આવી હર્ષભાઈની ત્યારથી ખબર હતી કે કશું કંઈક તો શોધીને લાવવાનું છે કે જેની અંદર કંઈક તો ગુનો કે વાંક નીકળવાનો છે, કેમ કે એ ગૃહમંત્રી છે અને વિપક્ષોના ખૂબ પ્રિય ગૃહમંત્રી પણ છે અને એટલા જ માટે કશુંક તો નીકળવાનું હતું જે નીકળ્યું છે. હર્ષભાઈની એ તસવીર અને જે વિડીયો સામે આવ્યો કે જેમાં 1000ની જગ્યાએ 200 આપીને જવા દો, એ તસવીર છે, એના પર કરીએ નજર. हाँ सर, लाइसेंस सर पिलोदरा जनोड बालासिंह. हेलमेट नहीं साहब हेलमेट है अपन 200 આપી નીકળી જા. ચાલ 1000 રૂપિયાની પાવતી છે. हाँ सर, हाँ सर, આપી દે અમને 200. हाँ सर. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આંધી તોફાન સાથે વરસાદ વરસી રહ્યો છે. આવનારા દિવસોમાં પણ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં જે રીતે સિસ્ટમ આવી અને પહેલા વરસાદમાં જ એણે આખા શહેરને ગમરોળી નાખ્યું. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વિષમ પરિસ્થિતિ જોવા મળી. દેશના અલગ અલગ હિસ્સાઓમાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ અનિશ્ચિતતા અને અનિયમિતતા બંને સાથે આવી રહ્યો છે. ગુજરાતના કયા જિલ્લાઓમાં સિસ્ટમ સક્રિય થઈ છે, આવનારા દિવસમાં કયા એવા જિલ્લાઓ છે જે સૌથી વધારે પ્રભાવિત રહેવાના છે, આગાહીકારો શું કહી રહ્યા છે, નિષ્ણાંતો શું કહી રહ્યા છે, કરીએ એના પર નજર. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં જે અત્યારે આપણે અરબ સાગરની અંદર જે એક લો પ્રેશર બન્યું હતું, એ લો પ્રેશર છે એ ગોવાથી નજીક હતું અને એ લો પ્રેશરને કારણે જે અત્યારે આપણે ગુજરાતમાં પણ વરસાદો પડી રહ્યા છે. અત્યારે એ લો પ્રેશર સિસ્ટમની અસર છે. આમ જોવા જઈએ તો 21 તારીખથી જે વરસાદો ચાલુ થયા છે, આજે 26 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો હજુ પણ કન્ટિન્યુ છે. જોવા જઈએ તો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાના ભાગો હોય, મહેસાણાના ભાગો હોય, મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોની અંદર ગઈકાલે
પવન સાથે જે વરસાદો નોંધાયા છે ને આ વરસાદો છે એ હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર યથાવત રહેશે. એટલે આજે 26 તારીખ થઈ છે, લગભગ 28 અથવા તો 29 તારીખ સુધી જે લાંબા ગાળાથી આપણે આગાહી આપેલી છે કે 27, 28 અથવા તો 29 તારીખ સુધી આ વરસાદો છે ચાલુ રહેવાના છે. એ જ મુજબના વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા 3 થી 4 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. જોકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા છે એ થોડીક વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે આ વરસાદો પડશે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળશે. એટલે એકંદરે જોવા જઈએ તો વરસાદો છે હજી 3 થી 4 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે. એ પછી 30 અને 31 તારીખે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને ધીમે ધીમે પછી આપણું વાતાવરણ ખુલ્લું થઈ જશે. પછી આપણે વરસાદમાં વિરામ મળશે. પછી આપણે જે કંઈ ઉનાળુ પાક જે સાચવવાના હોય એ સાચવવા માટેનો એક ચોક્કસથી ગેપ હવે ટૂંક સમયની અંદર મળી જવાનો છે. આ એક ચોક્કસથી છે કે જે વિસ્તારો ખુલ્લા છે એને કદાચ અત્યારે ઉનાળુ પાક સાચવવો હોય અથવા તો બીજું કામ કરવું હોય કરી શકે છે, પણ અત્યારે જે છૂટાછવાયા વરસાદો છે 29 તારીખ સુધી ચાલુ રહે અને 30-31 તારીખમાં હળવું પડી અને ગુજરાતનું હવામાન છે એ ખુલ્લું થઈ જશે. હવે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર વરસાદો ચાલુ છે પણ સામે નૈઋત્યનું ચોમાસું છે એ પણ અત્યારે સમય કરતા વહેલું ચાલી રહ્યું છે. સામાન્ય રીતે જે 1 જૂને ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરતું હોય છે, પણ આ વર્ષે સમય કરતા 8 દિવસ વહેલું એટલે કે 24 મે 2025 રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ગયું હતું. ત્યાંથી પછી ધીમે ધીમે આગળ વધ્યું એટલે લગભગ કર્ણાટક હોય, કોંકણ ગોવાના ભાગો હોય, તમામ ભાગો કવર કરી અને આજે 26 તારીખના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્ર સુધી ઝડપથી આ નૈઋત્યનું ચોમાસું આગળ ચાલ્યું છે, સમય કરતા વહેલું પણ ચાલ્યું છે. અને આ જે સમય કરતા વહેલું ચોમાસું ચાલવાનું મેન કોઈ કારણ હોય તો એ કારણ છે કે જે આ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમને કારણે જે દક્ષિણ ભારતના ભાગો હોય અને મહારાષ્ટ્ર કે કોંકણ ગોવાના ભાગો છે એમાં ભારે વરસાદો પડ્યા છે. એ સિસ્ટમની તીવ્રતા એટલી વધારે હતી કે જેને નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે. નૈઋત્યના ચોમાસાને એ સિસ્ટમ છે એ ખેંચી લાવી છે. એટલે અત્યારે પણ જે ચોમાસું છે એ આ સિસ્ટમની અસરને કારણે થોડુંક વહેલું ચાલ્યું છે, એટલા માટે આપણે ચોમાસું વહેલું આવ્યું. પણ ખાસ આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડતી જશે. આ લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી હતી. આજે 26 તારીખના રોજ જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે. આવનારા 2 થી 3 દિવસની અંદર આ સિસ્ટમ છે સંપૂર્ણ નબળી પડી અને વિખાઈ જશે. એટલે 2 થી 3 દિવસ સુધી હજુ મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા કે કર્ણાટક જેવા વિસ્તારો છે ત્યાં પણ ચોમાસાનો વરસાદ છે એ વધારે પડશે અને હજુ 2 થી 3 દિવસ ચોમાસું સતત આગળ વધતું રહેશે. પણ 2 થી 3 દિવસ પછી આ સિસ્ટમ વિખાઈ જાય ત્યારબાદ અરબ સાગરની અંદર બીજી કોઈ એવી સિસ્ટમો સક્રિય નથી જેને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને નિષ્ક્રિય થઈ જાય અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આમ તો અમે ઘણા સમયથી આપને બતાવી રહ્યા છે કે આ વર્ષે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચે અને ત્યાં આવીને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. આ ઘણા સમયથી જે અમે અનુમાન બતાવી રહ્યા હતા આ જ પરિસ્થિતિ કદાચ હવે આગળના દિવસમાં 2 થી 3 દિવસની અંદર આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે મહારાષ્ટ્ર સુધી ભલે ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું, પણ ત્યાં આવીને જો ચોમાસું અત્યારે આપણું અનુમાન છે એ અનુમાન મુજબ જો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તો પછી ઓછામાં ઓછા 10 થી લઈને 15 દિવસ સુધી કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નહીં મળે અને ચોમાસું છે સંપૂર્ણ નિષ્ક્રિય થશે. ફરીથી પાછું અરબ સાગર સક્રિય થાય અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાનું ચાલુ થાય તો કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં ફરીથી પાછું ચોમાસું રાબેતા મુજબ આવે. એટલે આ ચોમાસું જો હવે 2 થી 3 દિવસમાં નિષ્ક્રિય થશે તો 10 થી 15 દિવસનો વરસાદી ગેપ ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતની અંદર 10 થી 15 દિવસ સુધી પછી કોઈ નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ માનીને નહીં ચાલવાનું. એટલે ગુજરાતમાં ચોમાસું છે એ કદાચ હજુ પણ લેટ થઈ શકે. ભલે કેરળ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું સમય કરતા વહેલું આવ્યું પણ ગુજરાતમાં કદાચ ચોમાસું વહેલું નહીં આવે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે. આગળ શું થશે એના ઉપર અમારી સતત નજર રહેશે. સતત એની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહેશું. પણ ખાસ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.